એકતાનગર ખાતે રાત્રિ ફરજ દરમિયાન આરામ કરતો હોમગાર્ડનો વિડીયો વાયરલ થતા આ મામલે અનેક સવાલો ઊભા થયા છે। એકતાનગર ખાતે રાત્રિના સમયે ફરજ પર હોમગાર્ડ જવાન સુરક્ષા કેબિનમાં આરામ કરતી હાલતમાં દેખાતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। લોકોએ આ ઘટનાને લઈને સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હોમગાર્ડ જવાન રાત્રિ દરમિયાન પોતાની ફરજ ઉપર જેટલો સતર્ક હોવો જોઈએ એટલો નથી, ભાન ગુમાવી આરામ કરી રહ્યો છે। આવી ઘટનાઓ ત્યારે વધુ ચિંતાજનક બની જાય છે જ્યારે છેલ્લા થોડા સમય દરમિયાન એકતાનગરમાં કેટલીક મોટી ચોરીઓના બનાવો પણ સામે આવ્યા છે। સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ પ્રશાસન સામે આ મામલે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી છે। જો સુરક્ષા માટે નિયુક્ત કરાયેલ કર્મચારીઓ પોતાનું કામ યોગ્ય રીતે નહીં કરે તો આવા ગુનાઓ માટે કોણ જવાબદાર તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે પોલીસ અને હોમગાર્ડ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે કેવા પગલાં લે